मित्रों આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 દ્રાવણો સોલ્યુશન્સ જેને અંગ્રેજીમાં કહેવાય છે એ ચેપ્ટરની આજે શરૂઆત કરીએ છીએ। તો સૌથી પહેલાં તો એ વાત કરીએ આપણે કે ધોરણ 11ના પ્રકરણ 1માં દ્રાવણ કોને કહેવાય, સાંદ્રતા શું છે અને સાંદ્રતા દર્શાવવાની કેટલીક રીત ગયા વર્ષે તમે 11માં જોઈ ગયા છો। હવે દ્રાવણ એ રસાયણ વિજ્ઞાનમાં અને આપણી જિંદગીમાં પણ ખૂબ જ મહત્ત્વના છે। કોઈપણ પદાર્થ આપણે એક જ પદાર્થ સીધો ઉપયોગ કરતા નથી, આપણે એને દ્રાવણ તરીકે વાપરીએ છીએ। તો દ્રાવણના આપણે ખાલી માત્ર 1-2 પ્રકાર જ જાણીએ છીએ કે પાણીમાં ખાંડ નાખી દ્રાવણ બની ગયું, પાણીમાં મીઠું નાખ્યું દ્રાવણ બની ગયું, પાણીમાં લીંબુનો રસ નાખ્યો દ્રાવણ બની ગયું, પેટ્રોલ કેરોસીન ભેગા કર્યા દ્રાવણ બની ગયું। પણ આ તો દ્રાવણના 2 જ પ્રકાર છે, ઘન, પ્રવાહી અને વાયુ। આ 3 પ્રકારના દ્રાવ્ય પદાર્થો ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવતા દ્રાવકો અને પરિણામે જે દ્રાવણ બને છે ઘન, પ્રવાહી કે વાયુ, આમ દ્રાવણના 9 પ્રકાર થાય છે જે આપણે આગળ જોઈશું। પણ આપણે ખાલી માત્ર દ્રાવણના 2 જ પ્રકારથી પરિચિત છીએ। તો સમજતા જઈએ દ્રાવણો વિશે। આપણે મિશ્ર ધાતુઓ વાપરીએ છીએ। તો મિશ્ર ધાતુની અંદર પિત્તળ તમે જાણો છો એ પ્રમાણે કોપર અને ઝીંક આ 2 ધાતુઓથી પિત્તળ બને છે। બ્રોન્ઝ એટલે કે કાંસુ, તો એ કોપર અને ટીન ધાતુથી બને છે। એક ચાંદી જેવી દેખાતી ધાતુ જેને જર્મન સિલ્વર કહેવાય છે, અને આ જર્મન સિલ્વર કોપર, નિકલ અને ઝીંક ધાતુથી બને છે। એટલે આ મિશ્ર ધાતુ છે, ઘન સ્વરૂપે છે, છતાં એને પણ દ્રાવણ કહેવાય। એટલે આપણી દ્રાવણ વિશેની જે કલ્પના છે એને ખૂબ વિસ્તારવાની છે। બીજું, ફ્લોરાઇડ આયન પાણીમાં હોય તો એની જો 1 ppm માત્રા હોય, પાણીમાં જો 1 ppm માત્રા ફ્લોરાઇડ આયનની હોય તો એ દાંતની તંદુરસ્તી માટે સારું છે। પણ જો એની ફ્લોરાઇડ આયનની માત્રા 1.5 ppm થઈ જાય તો એ દાંત ઉપર પીળા ડાઘા પાડે છે, એટલે કે દાંત માટે નુકસાનકારક છે। આપણે ઘણી બધી દવાઓ, ઇન્જેક્શન્સ આ બધું દ્રાવણ સ્વરૂપે જ ઉપયોગ કરીએ છીએ। તો હવે આપણે દ્રાવણના પ્રકાર વિશે જોવાનું છે, પણ તે પહેલાં થોડુંક દ્રાવણ વિશેના આપણા જ્ઞાનને થોડું ફરી પાછું તાજું કરી લઈએ। તો દ્રાવણ કોને કહેવાય? તો 2 કે 2 થી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને
બે કે બેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. સમાંગ મિશ્રણ એટલે શું? તો જ્યારે આપણે બે પદાર્થને ભેગા કરીએ તો બંને પદાર્થ એકબીજામાં એવી રીતે ભળી જાય કે કોઈ પણ પદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ આપણે વિચારી શકીએ નહીં. એવું આ સમાંગ મિશ્રણ એ પણ તમે ગયા વર્ષે ભણી ગયા છો. એટલે કે ઉદાહરણથી જોઈએ તો પાણીમાં ખાંડ ઉમેરીએ તો એ દ્રાવણ બનાવશે, કારણ કે ખાંડ અને પાણી ભેગા મળીને સમાંગ મિશ્રણ બનાવે છે. જો એમાં મીઠું પણ ઉમેરી દઈએ તો પણ એ પાણીમાં ઓગળી જાય છે, સમાંગ મિશ્રણ બનાવે છે. કોઈ પણ જગ્યાએ પાણીનું સ્વતંત્ર અસ્તિત્વ, મીઠાનું સ્વતંત્ર અસ્તિત્વ, ખાંડનું સ્વતંત્ર અસ્તિત્વ આપણે કલ્પી શકતા નથી, એટલે સમાંગ મિશ્રણ છે. તો એ પણ દ્રાવણ કહેવાશે. હવે આપણે જોવાનું છે કે દ્રાવ્ય કોને કહેવાય. દ્રાવ્યને અંગ્રેજીમાં કહેવાય છે સોલ્યુટ. તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય. એટલે આ ઉદાહરણમાં દ્રાવ્ય કોને કહેવાશે? તો ધ્યાન રાખો કે કોઈ પણ દ્રાવણમાં દ્રાવક એક જ હોય. અહીંયા 3 પદાર્થો થઈ ગયા, તો જેનું પ્રમાણ વધારે હોય, એટલે કે અહીં પાણી વધારે હોય તો દ્રાવક કહેવાશે, અને ખાંડ અને મીઠું આના પ્રમાણમાં ઓછા છે, એ બંને દ્રાવ્ય કહેવાશે. હવે આપણે જોવાનું છે દ્રાવક. દ્રાવકને અંગ્રેજીમાં કહેવાય છે સોલ્વન્ટ. આની વ્યાખ્યા થાય છે કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય. દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય, અને જે પદાર્થનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય. જો આપણે માત્ર પાણી અને ખાંડ આ બે જ પદાર્થો લઈએ તો આ દ્રાવણ દ્વિઅંગી દ્રાવણ કહેવાશે, કારણ કે બે ઘટકોથી બન્યું છે. આ ઉદાહરણમાં આપણે જે લીધું છે પાણી, ખાંડ અને મીઠું, એ દ્વિઅંગી કહેવાશે નહીં. તો હવે આપણે જોવાનું છે કે દ્રાવણના પ્રકાર કેટલા. તો એના માટે આપણે પહેલાં એ જોઈ લઈએ કે દ્રાવ્ય પદાર્થ છે એ ઘન સ્વરૂપે હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે હોઈ શકે, વાયુ સ્વરૂપે હોઈ શકે. દ્રાવક છે એ દ્રાવક પણ ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે કે વાયુ સ્વરૂપે હોઈ શકે, અને એ બે ઘટકોને ભેગા કરતા બનતું જે દ્રાવણ છે એ દ્રાવણ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અથવા વાયુ સ્વરૂપે હોઈ શકે. અહીં આપણે દ્રાવ્યના ભૌતિક સ્વરૂપ અને દ્રાવણના ભૌતિક સ્વરૂપને ધ્યાનમાં રાખીને એનું વર્ગીકરણ કરીએ તો સૌથી પહેલાં દ્રાવ્ય પદાર્થ વાયુ હોય અને દ્રાવણ પણ વાયુ હોય. દ્રાવ્ય પદાર્થ વાયુ સ્વરૂપ
દ્રાવણ વાયુ સ્વરૂપ આ એક પ્રકાર, દ્રાવ્ય પ્રવાહી સ્વરૂપે પણ દ્રાવણ વાયુ સ્વરૂપે બીજો પ્રકાર, દ્રાવ્ય ઘન સ્વરૂપે પણ દ્રાવણ વાયુ સ્વરૂપે આ ત્રીજો પ્રકાર થશે. હવે દ્રાવ્ય ઘન હોય અને દ્રાવણ પ્રવાહી હોય તો આ 4, 5 અને 6 પ્રકાર થશે. એ જ રીતે આ દ્રાવ્ય પદાર્થ ઘન છે અને દ્રાવણ પણ ઘન હોય, આ એક પ્રકાર, આ બીજો પ્રકાર અને આ ત્રીજો, આમ ટોટલ 9 પ્રકાર થશે. તો સૌથી પહેલું જે આપણા માટે જાણીતું છે કે દ્રાવણ પ્રવાહી સ્વરૂપ છે, તો એનાથી આપણે શરૂઆત કરીએ કે દ્રાવણ જેનું ભૌતિક સ્વરૂપ પ્રવાહી છે અને દ્રાવ્ય પદાર્થ જે ઘન સ્વરૂપે છે. દ્રાવક પ્રવાહી સ્વરૂપે લઈએ તો જુઓ, આનું ઉદાહરણ કયું થશે? દ્રાવ્ય ઘન સ્વરૂપ, દ્રાવક પ્રવાહી સ્વરૂપ અને બનતું જે દ્રાવણ છે એ પણ પ્રવાહી સ્વરૂપ. તો હમણાં જ આપણે જોઈ ગયા એ પ્રમાણે ખાંડ પ્લસ પાણી એટલે કે ખાંડનું જલીય દ્રાવણ, મીઠું અને પાણી. નેપ્થેલિન તમે જાણો છો, ડામરની ગોળી, એ ઘન સ્વરૂપે હોય, એને આપણે બેન્ઝીનમાં ઉમેરીએ તો પણ એક દ્રાવણ બને છે પ્રવાહી સ્વરૂપનું, કારણ કે બેન્ઝીન પ્રવાહી છે, નેપ્થેલિન ઘન સ્વરૂપ છે. હવે દ્રાવણ પ્રવાહી જ હોય પણ દ્રાવ્ય જે છે એ પ્રવાહી હોય અને પરિણમતું જે દ્રાવક છે એ પણ પ્રવાહી હોય. દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક પ્રવાહી અને દ્રાવણ પણ પ્રવાહી. તો એના ઉદાહરણની અંદર આપણે પેટ્રોલ પ્લસ કેરોસીન, તે ઉપરાંત પાણી પ્લસ આલ્કોહોલ, તો બંને ઘટકો પ્રવાહી છે અને જે મિશ્રણ બનશે, જે સમાંગ મિશ્રણ બનશે, જેને દ્રાવણ કહેવાય, એ પણ પ્રવાહી સ્વરૂપે હશે. હવે આપણે આગળ ઉદાહરણ પ્રકાર જોઈએ તો દ્રાવણ પ્રવાહી છે પણ દ્રાવ્ય વાયુ સ્વરૂપનો છે અને દ્રાવક પ્રવાહી સ્વરૂપ છે. અને બહુ જાણીતું ઉદાહરણ છે સોડા વોટર. સોડા વોટર એટલે શું? તો પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરેલો હોય, કાર્બન ડાયોક્સાઇડને ઓગાળેલો હોય, તો કાર્બન ડાયોક્સાઇડ એ વાયુરૂપ પદાર્થ છે, દ્રાવ્ય છે, પાણી દ્રાવક છે, પ્રવાહી સ્વરૂપ છે, પરિણામે જે સોડા બને છે એ દ્રાવણ કહેવાય, એ પ્રવાહી સ્વરૂપ છે. તે ઉપરાંત પ્રયોગશાળાની અંદર તમે ક્લોરીન જળ વાપર્યું હશે અથવા વાપરશો, તો ક્લોરીન પણ વાયુરૂપ છે પણ એને પણ પાણીમાં ઓગાળવામાં આવે તો આ એનું ઉદાહરણ છે. હવે આપણે જોવાનું છે કે દ્રાવણ જે છે એ ઘન સ્વરૂપે હોય અને દ્રાવ્ય પણ ઘન સ્વરૂપે હોય. દ્રાવણ પણ ઘન સ્વરૂપ, દ્રાવ્ય પણ ઘન સ્વરૂપ, દ્રાવક પણ ઘન સ્વરૂપ. આ બંનેથી દ્રાવણ બને એ ઘન સ્વરૂપ. તો એના ઉદાહરણની અંદર
બધી જ મિશ્ર ધાતુઓ, આ ચેપ્ટરની શરૂઆતમાં જે આપણે પિત્તળ, બ્રોન્ઝ, જર્મન સિલ્વર એની વાત કરી ગયા, એ બધી મિશ્ર ધાતુઓ આ પ્રકારમાં આવશે. ત્યાર પછી દ્રાવ્ય પ્રવાહી સ્વરૂપે હોય, દ્રાવક ઘન સ્વરૂપે હોય અને દ્રાવણ પણ ઘન સ્વરૂપે હોય. આનું ઉદાહરણ છે એમાલ્ગમ. એમાલ્ગમ એને ગુજરાતીની અંદર સંરસ કહેવાય છે. સોનું અને મર્ક્યુરી આ બે ભેગા કરો તો સોનાનો એમાલ્ગમ બની જાય છે. ઝીંક અને મર્ક્યુરી એનો પણ એમાલ્ગમ બને તો મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપ છે, એ દ્રાવ્ય છે, અને દ્રાવક ઘન સ્વરૂપે છે. અહીં સોનું અને ઝીંક ઘન સ્વરૂપ છે અને એનો જે એમાલ્ગમ બની જાય ને એ પણ ઘન સ્વરૂપ છે. એટલે ખાસ કાળજી રાખવી જોઈએ કે કદી સોનાના કોઈ ઘરેણાં મર્ક્યુરીના સંપર્કમાં આવવા જોઈએ નહીં. ત્રીજું ઉદાહરણ લઈએ, પ્રકારમાં જોઈએ તો દ્રાવ્ય પદાર્થ વાયુ સ્વરૂપે છે, દ્રાવક ઘન સ્વરૂપે છે અને જે દ્રાવણ બનશે એનું અંતિમ સ્વરૂપ પણ ઘન છે. એના ઉદાહરણમાં આપણે હાઇડ્રોજન વાયુ અને નિકલ અથવા રેની નિકલ, તો નિકલની ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે, એટલે કે એક પ્રકારે એ ત્યાં દ્રાવણ જ બને છે. અને ઘણી બધી ધાતુઓ પર, અલગ અલગ ધાતુઓ પર જુદા જુદા વાયુઓનું અધિશોષણ થતું હોય છે અને એ રીતે જે પરિણામી સ્વરૂપ બને છે એ ઘન સ્વરૂપ હોય છે. તમે અહીંયા નિકલની જગ્યાએ પ્લેટિનમ કે પેલેડિયમ એવી પણ ધાતુઓ લઈ શકો. હવે આપણે જોવાનું છે કે દ્રાવણ વાયુ સ્વરૂપ હોય પણ દ્રાવ્ય ઘન સ્વરૂપ હોય, દ્રાવક વાયુ સ્વરૂપ હોય. આના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ નેપ્થેલિન પ્લસ હવા. નેપ્થેલિન આ ચોક જેવો ઘન પદાર્થ છે, ડામરની ગોળી જેને કહેવાય પણ દેખાય સફેદ, અને એની સ્મેલ તમને આવે છે તો એ કેવી રીતે આવી? એ હવામાં એના અણુઓ ભળીને આવ્યા, એટલે કે હવામાં મિશ્રણ બનાવ્યું. એટલે નેપ્થેલિન પ્લસ હવા, તમે હવામાં ખુલ્લું કપૂર મૂકી દો તો કપૂર અને હવા એ પણ આ પ્રકારનું મિશ્રણ બનાવશે, એટલે કે દ્રાવણ બનાવશે. હવે દ્રાવ્ય પદાર્થ પ્રવાહી સ્વરૂપે હોય પણ દ્રાવક વાયુ સ્વરૂપે હોય અને પરિણામ સ્વરૂપ જે દ્રાવણ બને એ પણ વાયુ સ્વરૂપે હોય, અને એના ઉદાહરણમાં આપણે લઈ શકીએ ભેજવાળી હવા. આ ભેજવાળી હવામાં જે ભેજ એટલે કે પાણી છે એ પ્રવાહી સ્વરૂપ છે, નાના નાના એના બિંદુઓ છે, અને દ્રાવક હવા જે છે એ વાયુ છે, એ દ્રાવક છે. અને આમ ભેજવાળી હવા અથવા પરફ્યુમ સ્પ્રે કરો તો તે પણ આ પરફ્યુમ સ્પ્રે એ પણ આ જ ઉદાહરણમાં આવશે. એટલે 8 પ્રકાર થઈ ગયા. હવે 9મો પ્રકાર જોવાનો છે આપણે કે દ્રાવણ તો વાયુ છે પણ દ્રાવ્ય વાયુ છે અને દ્રાવક પણ વાયુ છે, અને એમાં તો બહુ જાણીતું ઉદાહરણ છે આપણી આજુબાજુની હવા. કારણ કે આપણી આજુબાજુની હવામાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તેમજ ભેજ છે, પાણીના અણુઓ અને બીજા ઘણા બધા છે. પણ એમાં સૌથી વધુ છે નાઇટ્રોજન.
એટલે નાઇટ્રોજન એ દ્રાવક કહેવાશે, બાકીના બધા જે છે એ દ્રાવ્ય. એટલે ઓક્સિજન દ્રાવ્ય, નાઇટ્રોજન દ્રાવક, અને આ બધું જે બધું ભેગું મળીને બને છે એ મિશ્રણ સમાંગ મિશ્રણ છે, વાયુ સ્વરૂપે છે, એટલે એ દ્રાવણ વાયુ કહેવાશે. મિત્રો, તમને આ લેસન ગમ્યું હોય તો લાઈકનું બટન દબાવો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં ઘંટડી જેવું જે ચિહ્ન છે તે દબાવો કે જેથી આના પછીના આવતા વિડીયોની સૂચના તમને મળતી રહે. થેન્ક યુ.